દાખલા નંબર 51 એવું કીધું છે કે સોડિયમ ધાતુની કાર્યવિધેય ઉર્જા આપી. કાર્યવિધેય ઉર્જા એટલે દહેલી ઉર્જા કહેવાય. કાર્ય વિધેય ઉર્જા આપી છે એટલે કે દહેલી ઉર્જા કહેવાય. હવે તો દહેલી તરંગ લંબાઈ શોધો. આપણે આના અર્થ આપી દઈએ. E1 E2 E3 કહી દઈએ. પછી આપણે તરંગ લંબાઈ પણ એટલે આની તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધવાની છે. એટલે કે આની તરંગ લંબાઈ અને આવૃત્તિ આપણે શોધીશું. ત્યારબાદ સોડિયમ સપાટી પર આપાત તરંગ લંબાઈ 500 નેનોમીટર છે. તરંગ લંબાઈ આપી એટલે આપાત ઉર્જા આપી કહેવાય. દહેલી ઉર્જા આપી છે એનો મતલબ E2 આપ્યો છે. એના પરથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધી શકાય અને ગતિ ઉર્જા પરથી ઇલેક્ટ્રોનનો વેગ પણ શોધી શકાય. તો પહેલાં આપણે E2 માટે કાર્યવિધેય E2 કેટલો આપ્યો છે તો 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યો છે. ઈવીને જૂલમાં કરવું હોય તો 1.6 ગુણ્યા 10⁻−19 વડે ગુણી નાખો તો ઇલેક્ટ્રોન વોલ્ટના સુધી જશે જૂલ થઈ જશે, જેનું મૂલ્ય જૂલ. તો E2 આપણને જૂલમાં આવી ગયો. E2 કહો કે 0 કહે તો પણ ચાલે. તો E2 પરથી આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર આપણે આ મૂકીશું અને તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર hc/λ0 મૂકીશું. તો જોઈ શકો છો તો V0 બરાબર શું થશે E2/h. E2 એટલે 3.0 ગુણ્યા 10⁻−19 ભાગ્યા h પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34. તો આપણને એની આવૃત્તિ મળશે. તો આવૃત્તિ 4.59 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. તો આવૃત્તિ મળી ગઈ. આ સૂત્ર મૂકીને પણ તરંગ લંબાઈ શોધી શકાય. તો બીજું આવૃત્તિ પરથી પણ તરંગ લંબાઈ શોધી શકાય. બે રીત છે. એક આ મેથડથી પણ જઈ શકાય અથવા તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર શું c/v. c એટલે પ્રકાશનો વેગ 10⁸. V0 એટલે 4.59 ગુણ્યા 10⁻14. તો તરંગ લંબાઈ આપણને મળશે. કેટલી આવશે 53 ગુણ્યા 10⁻9. તો λ0 બરાબર 653 નેનોમીટર. એ તમારે પોઈન્ટને પ્લસ માઇનસ તમારે કરવાનો છે. તો આ ભાગાકાર કરવાથી આવૃત્તિ મળી. ફરીથી દાખલામાં અહીંયા જોઈ લેજો. ભાગાકાર કરો એટલે આવૃત્તિ. આવૃત્તિ પરથી આ સૂત્ર મૂકીને પણ તરંગ લંબાઈ શોધી શકાય. આ મૂકીને પણ તરંગ લંબાઈ શોધી શકાય. તો આ રીતે એની તરંગ લંબાઈ શોધવાની. એટલે આપણે આ બે દાખલા ગણી નાખ્યા. હવે આપણે E1 શોધી નાખીએ. આપાત ઉર્જા. ચલો, આપાત ઉર્જા શોધવા માટેનું સૂત્ર શું થાય hc/λ 6.626 -34 ગુણ્યા 3 × 10⁸ ભાગ્યા તરંગ લંબાઈ 500 છે નેનોમીટર. તો એના
મીટર કરી દીધા. તો આનો ભાગાકાર કરશો એટલે આપાત ઉર્જા મળશે. તો આપાત ઉર્જા કેટલી આવશે એ જોવાની છે. -19 જૂલ છે. તો આપણને આપાત ઉર્જા આવી. હવે આપણે ઉત્સર્જિત ઉર્જા શોધવી છે. ઉત્સર્જિત ગતિ ઉર્જા. ચલો, ગતિ ઉર્જા શોધવાનું સૂત્ર શું થાય? આના ઉપરથી પણ કહી શકો. આ શોધવું હોય તો શું કરવું પડે? આમાંથી આ બાદ કરવું પડે. તો ગતિ ઉર્જા એટલે E3 E1 - E2 કરવું પડે. તો ચલો, હવે E1 કેટલો? 3.6 ગુણ્યા 10 - 19 માઇનસ E2. તો E2 અહીંયા છે. ઓગણીસ ઘાત કોમન કાઢો એટલે આની બેની બાદ બાકી થશે. તો ગતિ ઉર્જા. તો બાદ બાકી કરો તો બાદ બાકી કેટલી આવશે? 0.9322 ગુણ્યા 10 - 19. તો ગતિ ઉર્જા આવી ગઈ. હવે આ ગતિ ઉર્જા એટલે જૂલમાં છે. એનો ઉપયોગ કરી વેગ શોધવો છે. વેગ. તો ગતિ ઉર્જાનું સૂત્ર 1/3 mv². આપણે ગતિ ઉર્જા તો લઈ લીધી, એના પરથી વેગ. તો શું થશે? v² બરાબર ગતિ ઉર્જા ગુણ્યા 2/m. તો v². ગતિ ઉર્જા 0.9322 ગુણ્યા 10 - 19 ગુણ્યા 2. અને અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો ઇલેક્ટ્રોનનો દર 9.11 ગુણ્યા 10 - 31. તો આપણને v² મળશે. તો એ v² કેટલો આવશે એની આપણે વાત કરીએ. .20488 ગુણ્યા 10 - 12. તો ડાયરેક્ટ વર્ગમૂળ લઈ લઉં છું. ધ્યાન રાખજો, +12 +12. તો 0.453 ગુણ્યા 10 - 5. 0.453 ગુણ્યા 5 મીટર પ્રતિ સેકન્ડ. તો v બરાબર 4.10 - 5 મીટર પ્રતિ સેકન્ડ. આ રીતે એનો વેગ શોધી શકાય. દાખલા નંબર 52માં સોડિયમની સપાટી પર જુદી જુદી તરંગ લંબાઈ આપાત કરી. તો એમાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગના પ્રયોગ આપ્યો છે. પ્રયોગમાં અહીંયા 3 વેલ્યુ આપી છે. 3 સાથે કોઈ લેવા દેવા નથી, પણ આપણે દેલી તરંગ લંબાઈ શોધવી છે λ0. તો જો એક વસ્તુ ધ્યાન રાખજો, પહેલાં જેવું જ શું આવે? આપાત ઉર્જા માઇનસ દેલી ઉર્જા બરાબર ગતિ ઉર્જા થાય કે ન થાય? તો આપાત તરંગ લંબાઈ આપણે અહીંયા કહી દઈએ E1, દેલી ઉર્જા E2 બરાબર E3 થશે. ચલો, આની
તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર શું થાય? આની તરંગ લંબાઈ તો HC અપોન λ1. E2 એટલે યાદ રાખજો દહેલી ઉર્જા છે તો અહીંયા 2 પણ મૂકી શકો. દહેલી ઉર્જા ક્યારેય બદલાય નહીં, ખાલી બે વસ્તુ જ બદલાય. આપાત ઉર્જા બદલાય તો ઉત્સર્જિત ગતિ ઉર્જા બદલાય. વાક્ય રચના ધ્યાન રાખજો, દહેલી ઉર્જા બદલાતી નથી. દહેલીની તરંગ લંબાઈ λ0 લઈ લઈએ, બરાબર. તો અહીંયા શું આવશે? HC અપોન λ0. દહેલી ઉર્જાની તરંગ આવૃત્તિ એટલે કે તરંગ લંબાઈ λ0 લઈશું. અને ગતિ ઉર્જા માટેનું સૂત્ર શું થશે? 1/3 mv². તો જો અહીંયા તરંગ લંબાઈ બદલાય છે, વેગ પણ બદલાય છે, તો એ કિંમત મૂકીને આપણે સમીકરણ બનાવીએ. પહેલું સમીકરણ, ચલો આમાં HC કોમન કાઢીએ પછી જોઈએ. HC કોમન કાઢો તો 1/λ1 λ0 બરાબર 1/3 mv². હવે સાદુરૂપ આપવાનું થાય તો શું કરવાનું થશે? તો આનો લસા HC બરાબર λ0 માઇનસ λ1 અપોન λ0 ગુણ્યા λ1. આનું સાદું રૂપ આપ્યું આપણે જોઈ લો તો 1/3 mv². હવે આ સૂત્રમાં આની કિંમત મૂકતા જાઓ, આની કિંમત મૂકતા જાઓ તો શું થશે? અહીંયા HC λ0 માઇનસ λ1 એટલે 500 નેનોમીટર, 500 નેનોમીટર ભાગ્યા λ0 ગુણ્યા 500 નેનોમીટર બરાબર 1/3 mv. વેગ કેટલો આપ્યો? એને ગુણ્યા 10⁵ કરી દેવાનું છે, એવું આપ્યું એવું સમજી લેજો. ગુણ્યા 5 તો શું થશે? 2.55 ગુણ્યા 10⁵ પણ એનો સ્ક્વેર. આ સમીકરણ 1 થયું. હવે એવું જ બીજું સમીકરણ થશે HC λ0. હવે આના માટે પ્રયોગ તો અહીંયા 450 ભાગ્યા λ0 ગુણ્યા 450. ધ્યાન રાખજો સમીકરણ એક તૃતીયાંશ એમ. વેગ કેટલો? 4.35 ગુણ્યા 10⁵ સ્ક્વેર. સમીકરણ 2. હવે આની આપણે જરૂર નથી. આ બે સમીકરણ આપણે તો પહેલાં સૂત્ર તારવ્યું, સમજી લેજો. આ સૂત્રમાં ખાલી શું કરવાનું? આની નાની તરંગ લંબાઈ મૂકો એટલે આપાતની મૂકવાની. આપાતની તરંગ લંબાઈ મૂકો અને ઉત્સર્જિત, આમાં કોઈ ફેર પડતો નથી. આ કોણ છે? દહેલી ઉર્જા છે. બે સમીકરણ મળ્યા. હવે આ બંને સમીકરણનો ગુણોત્તર લેવાનો છે એટલે કે ભાગાકાર. તો બંનેનો ભાગાકાર લઉં. જો અહીંયા
ખાલી ગુણોત્તર લઈ લીધો આપણે આ બંનેનો, સમીકરણ 1 અને 2નો. તો આ બે શું થઈ ગયા? ઉડી ગયા. આ પણ ઉડી ગયા. તો હવે શું આવ્યું? તો જુઓ, λ0 -500 ભાગ્યા λ0 ગુણ્યા 500 છે. હવે આ ક્યાં જશે? નીચેનું ઉપર. λ0 450 અને λ0 -450 બરાબર. હવે આમાં શું થયું? ગુણાકારમાં ઉડી જશે આ. હવે આ 0 પણ ઉડાડી શકાય. હજુ 9 પંચા 45 એટલે અહીંયા 9, 10 પંચા 50 એટલે 10 આવશે. હવે 2.55નો વર્ગ કરવાનો છે. 2.55નો વર્ગ 4.35 અને 10ની 10 ઘાત 4. ધ્યાન રાખવાનું છે, સોરી, એટલે અહીંયા 2.55નો વર્ગ રાખું અને નીચે 4.35નો વર્ગ કરું. તો આ ઘાત કેટલી થશે? 10ની 10 ઘાત. આની પણ 10ની 10 ઘાત શું થઈ જશે? ઉડી જશે. હવે વધીશું તો જુઓ તમે, 9 λ0 500 અને નીચે 10 λ0 450 બરાબર. આનો વર્ગ અને આનો વર્ગ. હવે એનો બંનેનો ગુણોત્તર લેશો એટલે 0.3436 આવશે. 346. હવે તો 10 ગુણાકાર જશે, 9 ભાગાકાર જશે. તમારે ધ્યાન રાખવાનું છે. 10 અહીંયા ગુણી નાખો, 9 ભાગી દો તો λ0 -500 અપોન λ0 -450 બરાબર. આનો જવાબ આવશે 2. હવે આનું સાદરૂપ આપવાનું છે આપણે. હવે આની સાથે ગુણાકાર થશે તો λ0 -500 બરાબર 0.382 λ0 -450 સાદરૂપ આપો. λ0 -500 ગુણ્યા અહીંયા 0.382 λ0 -171.8. હવે આને આ બાજુ લઈ જાઓ તો λ0 માઇનસ λ0 આ પ્લસ થાય તો 500 માઇનસ 8. જોઈએ હવે આની બાદબાકી આટલી આવશે, આની બાદબાકી આટલી આવશે. ભાગાકારમાં લઈ જાઓ તો 531.0. પણ આપણે તરંગ લંબાઈ નેનોમીટરમાં લીધી હતી તો જવાબ પણ નેનોમીટરમાં આવશે. તો આપણે આ રીતે એની તરંગ લંબાઈ શોધી શકાય. ફરીથી આપાત એટલે કે E1 માટે લેવાનું છે, આ એટલે ગતિ ઉર્જા માટે છે. તો એના પરથી આપણે આ સમીકરણ બનાવ્યું. hc/λ 1/2 mv², h કોમન કાઢ્યો, સાદરૂપ આપેલા આ રીતે બનશે. હવે λ1 એટલે આ આવે, λ1 એટલે આ અને v એટલે આ આવશે. તો λ1
તો 500 અને વી લેમ્ડા વનની જગ્યાએ 450 લો તો વેગ બદલાશે. બે સમીકરણ મળી ગયા. ગુણોત્તર લો, સાદુરૂપ આપશો તો આપણને એની તરંગ લંબાઈ મળશે. તરંગ લંબાઈ આ રીતે શોધી શકાય. ધ્યાન રાખવાનું છે. જોઈએ હવે દાખલા નંબર 53. અહીંયા પણ એ જ વસ્તુ, આપાત ઊર્જા, દહેલી ઊર્જા અને ઉત્સર્જિત ગતિ ઊર્જા. હવે આ દાખલામાં તમારે ધ્યાન રાખવાનું છે કે સિલ્વર ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોન અસરનો પ્રયોગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો. આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત જે થયો એને રોકવા માટે 0.35 વોલ્ટ આપવો પડે. એટલે જેટલી ગતિ ઊર્જા હોય એટલી જ રોકવા માટે ઊર્જા આપવી પડે ને, તો અટકશે ને. જેટલી ગતિ ઊર્જા હોય એટલી જ રોકવા માટેની ઊર્જા પણ આપવી પડે. એટલે આપણને ગતિ ઊર્જા આપી છે. હવે અહીંયા વિકિરણને વિકૃત કરવા માટે આટલી વાપરવામાં આવે છે. એટલે આપાત વાપરવી એટલે કે આપાત ઊર્જા 556.7 નેનોમીટર એટલે આપાત ઊર્જા છે. તો દહેલી ઊર્જા તમારે શોધવાની છે. તો જોઈએ. તો પહેલાં આપાત ઊર્જા શોધી નાખીએ. આપાત ઊર્જા શું આવશે? E1 બરાબર hc/લેમ્ડા 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા c 3 ગુણ્યા 10⁸. તરંગ લંબાઈ કેટલી છે? 556.7 નેનોમીટર છે એટલે -9. તો E1 આપાત ઊર્જા મળશે. તો 7.74 ગુણ્યા 10⁻19 જૂલ. હવે ગતિ ઊર્જા કેટલી આપી છે? ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઊર્જા એટલે કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા. તો E3 કહીએ આપણે. E1 E3 E2 તો 0.35 EV છે. હવે વાક્યરચના ધ્યાન રાખજો. આ જૂલ છે અને EV છે. તો તમારે જે ઈચ્છા હોય એ પ્રમાણે કામ કરવાનું છે. જો જૂલને EV કરવા હોય તો 1.6 ગુણ્યા 10⁻⁻ એના વડે શું કરવું પડે? ભાગવું પડે. તો ચલો જોઈએ. હવે તો આપણે થોડુંક જોઈએ. અહીંયા આને જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ. ભાગ્યા 19. આ કરશો તો એનો જવાબ 83 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. આ ગતિ ઊર્જા આપી છે. તો હવે આપણે શું શોધવી છે? દહેલી ઊર્જા મતલબ કાર્યવિધેય. કાર્યવિધેય શોધવા માટે સૂત્ર શું થાય? E1 - E3. તો E1 - E3. E1 4.83 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ E3 શોધે છે આપણે 0.53 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણને કાર્યવિધેય મળશે 4.48 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે EVને જો હજુ જૂલમાં કરવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ગુણી નાખો તો EVનું EVનું જૂલમાં કન્વર્ટ થઈ જશે.
તો આ રીતે યાદ રાખવાનું, પહેલાં આપાત ઉર્જા શોધો, ગતિ ઉર્જા ઈવીમાં આપી છે, તો એના પરથી દહેલી કાર્ય એટલે કે દહેલી ઉર્જા મતલબ કાર્ય વિધેય E2 શોધી શકાય. ચલો જોઈએ હવે દાખલા નંબર 54. તો જો તમને એ જ વસ્તુ આપી છે કે 150 નેનોમીટર તરંગ લંબાઈવાળો ફોટોન પરમાણુ પર અથડાય છે, ફોટોન મતલબ પ્રકાશ અથડાય છે, એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, એનો વેગ આપ્યો છે, તો બંધિત ઉર્જા શોધો. કેન્દ્ર સાથે બંધિત ઉર્જા મતલબ દહેલી ઉર્જા, મતલબ કાર્ય વિધેય ઉર્જા તમારે શોધવાની છે. તો જોઈએ અહીંયા આની અંદર આપાત ઉર્જા છે, ઉત્સર્જિત ઉર્જા છે. તો આપાતમાં E1 કેટલી આપી? 150 પિકોમીટર. તરંગ લંબાઈ આપી એનો મતલબ આપાત ઉર્જા આપી. દહેલી ઉર્જા શોધવાની છે E2 અને ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા E3. પણ E3 નથી આપ્યો, એનો વેગ આપ્યો છે, વેગ V 1.5 ગુણ્યા 10⁷ મીટર પ્રતિ સેકન્ડ. તો ચલો પહેલાં આપણે આપાત ઉર્જા શોધીએ. આપાત ઉર્જા E1 બરાબર hc/λ. h 8 તરંગ લંબાઈ 150 ગુણ્યા 10⁻⁹ કરશો તો E1 આપણને જોવા મળશે. તો 13.25 ગુણ્યા 10⁻16 જૂલ. હવે એ જ રીતે અહીંયા આપણે શું શોધીશું? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર તો 1/3 mv². 1/3 m એટલે ઇલેક્ટ્રોન માટે 9.11 ગુણ્યા 10⁻31. વેગ 1.5 ગુણ્યા 10⁷ વર્ગ છે. તો એનો વર્ગ છે, એનું સાદરૂપ આપવાનું છે, તો આપણને આવશે 1.025 ગુણ્યા 10⁻16 જૂલ. તો આ આપાત ઉર્જા આવી, આ ગતિ ઉર્જા આવી. તો E2 શોધવું હોય તો શું કરવું પડે? E2 બરાબર E1 - E3. ચલો જોઈએ. E1 13.25 ગુણ્યા 10⁻16, 1.025 ગુણ્યા 10⁻16. તો E2 શોધો તો શું થશે? E2 આ બંનેની બાદબાકી કરી દો તો કેટલો આવશે? 12.225 ગુણ્યા 10⁻16 જૂલ. આ જવાબ જૂલમાં આવે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવો હોય, ઇલેક્ટ્રોન વોલ્ટ, તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગી દેશો તો જવાબ EVમાં આવી જશે. તો જૂલ પરથી EVમાં પણ શોધી શકાય. તો આ રીતે તો આના પરથી આપાત ઉર્જા શોધી, વેગ પરથી એની ગતિ ઉર્જા શોધી અને બંનેની બાદબાકી કરી, એટલે દહેલી ઉર્જા એટલે કે કેન્દ્ર સાથે જકડાયેલી ઉર્જા શોધી શકાય. દાખલા નંબર 55.
એવું કહે છે કે પાસવન શ્રેણી એટલે ઇલેક્ટ્રોન ક્યાં આવે? ત્રીજી કક્ષામાં. પણ ક્યાંથી આવે છે એ તમારે શોધવાની છે. તો એની આવૃત્તિ માટેનું સૂત્ર આપેલું છે, પણ સાથે એની તરંગ લંબાઈ પણ આપી છે, ઉત્સર્જિત તરંગ લંબાઈ. તો લેમ્બડા બરાબર 1285 નેનોમીટર. જો તરંગ લંબાઈ આપી હોય તો આવૃત્તિ V શોધી શકાય. C અપોન લેમ્બડા 3 ગુણ્યા 10⁸ 1285 ગુણ્યા 10⁻⁹ તો V આપણને આવૃત્તિ મળશે. તો ચલો આવૃત્તિ કેટલી આવશે એ તમારે ધ્યાન રાખવાનું છે. ચલો ભાગાકાર કરવાથી એની કિંમત આપણને આટલી આવે છે. તો આ કિંમત આ સૂત્રમાં મૂકી દેવાની છે. જો વીમાં, તો વીની જગ્યાએ મૂકીશું 0.002334 ગુણ્યા 10⁻17 બરાબર 3.29 ગુણ્યા 10⁻15 અહીંયા 1/9 હવે આનું તમારે સાદુરૂપ આપવાનું, અને સાદુરૂપ આપશો તો જ તમે એની ગણતરી કરી શકશો, એટલે કે આ ભાગાકારમાં જશે. ડાયરેક્ટ હું લખી દઉં છું કે n² બરાબર 25 આવે છે, તો n બરાબર 5 આવશે. આનું સાદુરૂપ આપજો, આ ભાગાકારમાં જાય. બરાબર, ભાગાકારમાં ગયા બાદ આને ભાગાકારમાં લઈ જાઓ એટલે કિંમત આવશે, એટલે 1/9 આ રહેશે. 1/n² આ બાજુ જાય, ભાગાકારવાળી આ બાજુ આવે, તો 1/9 બાદબાકી કરજો. એ રીતે એની ગણતરી કરજો, શોધી શકાય. હવે દાખલા નંબર 56માં જાઓ તો કઈ રીતે ગણતરી કરવાની છે. જો કક્ષાની ત્રિજ્યા આપી, હાઇડ્રોજન માટે છે, ત્રિજ્યા આપી, તો સંક્રમણની તરંગ લંબાઈ શોધો. તો હાઇડ્રોજન માટે ત્રિજ્યા શોધવાનું સૂત્ર શું હતું? Rn બરાબર, પહેલાં નેનોમીટરમાં છે, તો નેનોમીટરમાં 0.0529 n²/z છે. Rn શોધવા માટેનું બીજું સૂત્ર 52.9 n²/z. આ નેનોમીટરમાં આવે, આ પિકોમીટર માટે આવશે. એટલે કે બંને માટે સૂત્ર મૂકી શકીએ. પહેલાં નેનોમીટર માટે મૂકો, ત્રિજ્યા 1.25 0.0529 n², z એટલે એક જ આવશે. તો n² ની કિંમત તમને ભાગાકાર કરશો એટલે મળશે. તો કેટલો આવશે? 25. તો n બરાબર 5. એ જ રીતે અહીંયા પિકોમીટરની કિંમત મૂકો તો 211.6 52.9 n²/1, તો n² બરાબર 4, તો n બરાબર 2 આવશે. એટલે કે હકીકતમાં ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? પાંચમીમાંથી બીજીમાં. તો આને Ni કહેવાય અને NF કહેવાય. તો ડેલ્ટા E શોધવા માટેનું સૂત્ર, તો ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 1/ni² માઇનસ 1/nf². આ સૂત્ર મૂકીને ડેલ્ટા E શોધવાનો, અને ડેલ્ટા E પરથી hc/λ મૂકી અને તરંગ લંબાઈનું સૂત્ર મૂકી hc/E ડેલ્ટા E.
આ સૂત્ર મૂકી તરંગ લંબાઈ શોધવાની. તો પહેલાં ડેલ્ટા ઈ શોધી નાખો અને ડેલ્ટા ઈ પરથી તરંગ લંબાઈ શોધવાની છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. જોઈએ હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે તો ઇલેક્ટ્રોનનો વેગ આપ્યો વી 1.6 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડમાં જોઈએ વેગ. તો ધ બ્રોગલી તરંગ લંબાઈ શોધો તો લેમ્બડા શોધો. તો લેમ્બડા ધ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર h/mv. h 6.626 ગુણ્યા 10⁻34. એમ એટલે ઇલેક્ટ્રોનનું દર 9.11 ગુણ્યા 10⁻31. વેગ આપ્યો 1.6 ગુણ્યા 10⁶. સાદુરૂપ આપશો તો એની તરંગ લંબાઈ મળશે 4.55 ગુણ્યા 10⁻10 મીટર. તો લેમ્બડા બરાબર, જો તમારે જેમાં શોધવું હોય 10⁻10 એટલે એંગસ્ટ્રોંગ પણ કરી શકો, એંગસ્ટ્રોંગ. તો આ રીતે એની તરંગ લંબાઈ શોધી શકાય. એ જ રીતે 58મા દાખલામાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને બદલે ન્યુટ્રોન માઇક્રોસ્કોપ છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન વપરાય છે, ન્યુટ્રોન માઇક્રોસ્કોપમાં ન્યુટ્રોન વપરાય છે. એની તરંગ લંબાઈ આપી તમને લેમ્બડા બરાબર 800 પિકોમીટર. પિકોમીટર મતલબ 10⁻12 મીટર. તો વેગ શોધો. પણ અહીંયા દર ધ્યાન રાખવાનું છે. અહીંયા ન્યુટ્રોનનું દર લેવાનું છે 1.67 ગુણ્યા 10⁻ધ્યાન રાખવાનું છે 27 કિલોગ્રામ. તો ધ બ્રોગલી સમીકરણ તો લેમ્બડા બરાબર h/mv. તો v બરાબર વેગ શોધવાનો છે તો h/m લેમ્બડા. તો 6.626 10⁻34. ન્યુટ્રોન છે તો ન્યુટ્રોનનો દર 1.67 ગુણ્યા 10⁻27. અને તરંગ લંબાઈ તમને આપી છે 800 ગુણ્યા 10⁻12 છે. તો એના પરથી આપણને વેગ મળશે 494.5 મીટર પ્રતિ સેકન્ડ. આ રીતે વેગ શોધી શકાય. દાખલા નંબર 59. ધ વેગ આપ્યો બોર કક્ષાનો. જો વેગ આપ્યો હોય ને અને તરંગ લંબાઈ શોધવાનું કે એટલે ધ બ્રોગલી જ લેમ્બડા બરાબર h/mv જ મૂકવાનું છે સૂત્ર. તમારે ધ્યાન રાખવાનું. તો ધ બ્રોગલીમાં પણ જે ઉત્સર્જિત થાય છે ઇલેક્ટ્રોન છે તો 6.626 34 9.11 ગુણ્યા 10⁻31. અને વી એટલે વેગ આપેલો છે 2.19 ગુણ્યા 10⁶. આનો ઉપયોગ કરી તમે એની તરંગ લંબાઈ શોધી શકાય. ધ્યાન રાખજો. તો આ રીતે એના પરથી એંગસ્ટ્રોંગ, નેનોમીટર, પિકોમીટરમાં પણ કન્વર્ટ કરી શકે. 60મા દાખલામાં દડાનો વેગ આપ્યો છે. રકમને કોમ્પ્લિકેટેડ કરીને ના વાંચતા, ફરીથી એકવાર દડાનો વેગ આપ્યો v 5 મીટર પ્રતિ સેકન્ડ છે અને દડાનું દર m આપ્યું. તો તરંગ લંબાઈ શોધો. તો વેગ પરથી તરંગ લંબાઈ શોધવા માટે ધ બ્રોગલી સમીકરણ લેમ્બડા બરાબર h/mv કિંમત મૂકી દેશો એટલે જવાબ તમને મળશે. દર એટલે 0.1.
વેગ એટલે 37 ગુણ્યા 10⁵ ભાગાકાર ગુણાકાર કરશો એટલે તમને તરંગ લંબાઈ મળશે 1.516 ગુણ્યા 10⁻38 મીટર. જો કોઈ દડો ગતિ કરતો હોય ત્યારે એની તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ આવશે, એટલું તમારે ધ્યાન રાખવાનું છે. હવે 61મા દાખલાની અંદર તો સ્થાનની અનિશ્ચિતતા આપી છે ડેલ્ટા એક્સ 0.002 નેનોમીટર, મતલબ 0.002 ગુણ્યા 10⁻9 મીટર. તો સ્થાનની અનિશ્ચિતતા શોધો વેગમાનની. તો ડેલ્ટા પી તમારે શું કરવાનો છે? શોધવાનો છે. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ડેલ્ટા એક્સ ડેલ્ટા પી બરાબર h/4π. તો ડેલ્ટા પી શોધવો હોય તો ડેલ્ટા પી બરાબર 4π ડેલ્ટા એક્સ થશે. તો h 6.626 - 34 પાય એટલે 3.14 અને ડેલ્ટા એક્સ આપણે જોયો ડેલ્ટા એક્સ 0.002 ગુણ્યા 10⁻9. તો ડેલ્ટા પી આવશે આપણને 2.638 ગુણ્યા 10⁻23 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અને એમાં એક વધારાનું મૂળ વેગમાન તમને આપેલું છે. ઇલેક્ટ્રોનનું વેગમાન તમને આપેલું છે h/4π ગુણ્યા 0.05 નેનોમીટર છે. તો એનું વેગમાન પણ શોધી શકાય. આ વેગમાનમાં થતી અનિશ્ચિતતા છે. હવે વેગમાન શોધવું હોય તો અંદર રકમ જ આપી દીધી 6.626 ગુણ્યા 10⁻34/4 3.14.05 નેનોમીટર એટલે 10⁻9 મૂકવા પડે. તો આ રીતે એનું વેગમાન શોધી શકાય. તો 1.055 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આ છે ને ચોપડીની અંદર તમને આપી જ દીધું છે કે એનું વેગમાન આટલું છે. બસ તો ખાલી કિંમત જ મૂકવાની ને બંનેની, એટલે ડાયરેક્ટ તમને મળી જશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 46માં તમને દાખલો આવડવો જોઈએ. જોઈ શકીએ. 62માં દાખલા નંબર 62. તો જો n એટલે 4, l એટલે કે l 0 1 2 3 s p d f. તો જો l એટલે 2 એટલે d -2 એટલે dxy dz dz². અને -1/2 હોય તો સ્ક્વેર આવે અને પ્લસ હોય તો +1/2 હોય. ધ્યાન રાખજો, તમારે અહીંયા સમજવાનું છે. આટલું બધું શોધવાની કોઈ જરૂર નથી. ઉર્જાનો ચડતો ક્રમ શોધવાનો છે. જુઓ, એટલે આનું લખવું હોય તો આનું શું થાય? 4d. આનું શું થાય? 3d. આનું શું થાય? 4p. આનું શું થાય? 3p. આનું શું થાય? આનો 4p. આનો ઉર્જા સ્તર તમારે શોધવાનો છે. તો
સૌથી ઓછી ઉર્જા કોની હોય? ચલો, સૌથી ઓછી ઉર્જા તો 3p ની હોય. 3p ની સૌથી ઓછી ઉર્જા. એનાથી વધારે કોની આવશે? બોલો. 3d અને ચોથાની રહી ગઈ આપણે. અહીંયા પણ 3d આવશે. જો 1 2 3 4 5 6, 1 2 3 4 5 એટલે અહીંયા રહી ગયું, બીજી 3d આવશે. તો 3dની સરખી થશે. પછી 4p, પછી 4d. ન પાવે તો આનો સરવાળો કરો. તો આનો સરવાળો કેટલો? 6. આનો સરવાળો કેટલો? 5. આનો 5. આનો 5. આનો 4. આનો 5. તો જો જેનો 4 હોય, ચલો ખ્યાલ આવી ગયો. પહેલાંનો 4d આ રીતે તમારે જોવાનું છે. ચલો ફરીથી એકવાર 62માં પહેલામાં 4d, બીજામાં 3d, 4p, 3d, 3p, 4p આવશે. હવે આને ચડતા ક્રમમાં જાઓ તો 3p સૌથી નાની હોય, 3d એનાથી મોટી, 3d 2 છે. જો અહીંયા 3d એનાથી મોટી 4p, એનાથી મોટી, અને 4p પણ 2 વાર આવે છે. જો એનાથી 4d મોટા થાય. તો આ રીતે એનો ઉર્જા સ્તર જોવા મળશે. ચલો 63માં બ્રોમિન પરમાણુમાં 35 ઇલેક્ટ્રોન છે. બ્રોમિનમાં 35 ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન રચના શું થશે એ આપણે અહીંયા જોવાની છે. તો એમાં કીધું છે કે 2pમાં 6 ઇલેક્ટ્રોન, 3pમાં 6 ઇલેક્ટ્રોન, 4pમાં 5 ઇલેક્ટ્રોન છે. તો કેન્દ્ર સાથે લઘુત્તમ આકર્ષણ થતું હોય. કેન્દ્ર સાથે લઘુત્તમ આકર્ષણ એટલે કે આકર્ષણ ઓછું ક્યાં થાય? જે કેન્દ્રથી દૂર હોય. તો 2p કેન્દ્રની નજીક હોય, 3p પણ કેન્દ્રની નજીક હોય, પણ 4p કેન્દ્રથી દૂર હોય. તો લઘુત્તમ એટલે કે કેન્દ્રના વીજભારની અસર દૂર છે. તો લઘુત્તમ કેન્દ્રના વીજભારની અસર લઘુત્તમ જોવા મળે. શામાં? તો 4pમાં. તેનો જવાબ આવશે 4p. 64. ચલો જોઈએ 64માં દાખલાની અંદર સૌથી વધુ કેન્દ્રીય અસર ક્યાં જોવા મળે? તો 2s નજીક હોય, 3s દૂર હોય, તો 2sમાં વધુ જોવા મળે. d કરતાં f અહીંયા જોવાનું છે. આપણે તમારે યાદ રાખવાનું કે d કેન્દ્રની નજીક હોય, f કેન્દ્રથી થોડી દૂર હોય. ભલે કક્ષા કોમન હોય, પણ d નજીક હોય તો f થોડી દૂર હોય. પેલું જે રીતે જુઓ 2s કરતાં 2p દૂર હોય એ રીતે. તો અહીંયા આવશે d નજીક હોય. ચલો 3dમાં અને 3p યાદ રાખજો. એક હું લખું છું અહીંયા, કોઈ પણ s p d f કક્ષા ભલે કોમન હોય, પણ s વધુ નજીક હોય, p દૂર હોય, d એનાથી દૂર હોય, f એનાથી દૂર હોય. ચલો અહીંયા 3d અને 3p તો p નજીક હોય, તો 3p કેન્દ્રની વધુ નજીક હોય, તો એની ઉર્જા
વધુ જોવા મળશે. હવે એલ્યુમિનિયમમાં 13 પ્રોટોન હોય અને સિલિકોનમાં 14 પ્રોટોન હોય. આકર્ષણ કોને લગાડવાનું છે? 3p ને. બંને પણ 3p ને લગાડશે, પણ 13 પ્રોટોનનું આકર્ષણ અહીંયા ઓછું લાગશે, 14 પ્રોટોનનું આકર્ષણ 3p ને વધારે લાગશે. એટલે કહે છે કે સિલિકોનનું આકર્ષણ વધારે જોવા મળશે. એલ્યુમિનિયમ કરતાં સિલિકોનનું પ્રોટોન પ્રત્યેનું આકર્ષણ વધારે જોવા મળશે. ચલો, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તો ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના પહેલાં લખી નાખો. તો ફોસ્ફરસમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો આટલા સુધી કમ્પ્લીટ. તો 3pમાં 3 ઇલેક્ટ્રોન ગોઠવો. તો સિંગલ ગોઠવાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે સિંગલ હોય એવા. તો ફોસ્ફરસમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 3 છે. ચલો અહીંયા જાઓ સિલિકોનમાં. તો 3d2 સુધી અને નિયોન સુધી કમ્પ્લીટ. હવે પીમાં તમે 4 ગોઠવો. તો 1 2 3 અને 4 ગોઠવો. તો જુઓ, આ તો ડબલ થઈ ગયા. આ ડબલ થયા એનો મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 છે. ક્રોમિયમમાં જાઓ તો ડીમાં 5 ગોઠવો અને 4sમાં 1. 1 2 3 4 5, આમાં 1. આર્ગોન સુધી તો કમ્પ્લીટ હશે, યુગ્મિત હશે, બધા ડબલ. તો 5 ની 1 6 થશે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 6 આવશે. એ જ રીતે Fe માટે વાત કરી છે. તો Feની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 36 4s2. તો ડીમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવો અને 4sમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવો. તો આમાં 6 ગોઠવો. 1 2 3 4 5 6 થયા. જુઓ, આર્ગોન સુધી તો કમ્પ્લીટ હોય. તો આ યુગ્મિત, આ પણ યુગ્મિત. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા આવ્યા? અહીંયા 4 આવ્યા. ચલો ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 જ હશે, કારણ કે નિષ્ક્રિય સમૂહના તત્વો છે. નિષ્ક્રિય સમૂહના તત્વોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળતો નથી. એટલે આ ધ્યાન રાખવાનું છે. જોઈએ, કીધું છે કે n બરાબર 4માં કેટલા પેટાકોષ હોય? તો પેટાકોષ શોધવા માટેનું સૂત્ર n² થાય. n² એટલે 4નો વર્ગ, એટલે કે 16 પેટાકોષ હોય. અને દરેક પેટાકોષ સમજી લેજો આવી 16 હોય. આમ દરેકમાં આ રીતે હોય. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? સંખ્યા 16 દુ 32 હોય. તો અહીંયા n બરાબર 4માં ઇલેક્ટ્રોન કેટલા હોય? 32 હોય. પણ 32માંથી એક ક્લોકવાઇઝ 16 ક્લોકવાઇઝ હશે, 16 એન્ટી ક્લોકવાઇઝ હશે. તો n બરાબર 4 અને ms -1/2 એટલે એન્ટી ક્લોકવાળા. તો આવા ઇલેક્ટ્રોનની સંખ્યા 32 છે, એમાંથી અડધા ક્લોકવાઇઝ તો અડધા એન્ટી ક્લોકવાઇઝ. તો 16 ઇલેક્ટ્રોન એવા હશે કે જેનો સ્પિન ક્વોન્ટમાંક -2 હશે અને n બરાબર 4 હશે. તો આ રીતે આપણે એના ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકાય.